સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની ઘટના બની હતી। ચોરે ઘરમાં દાખલ થતા નથી ધાર્યું હતું કે બેડરૂમ સહિત ઘરના ખૂણે ખૂણામાં સીસીટીવી કેમેરા લગાવેલા છે। પોલીસે સીસીટીવીના આધારે ચોરીની ઘટનાને ઝડપી ઉકેલી કાઢી હતી। સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે હોલ કે ગેલેરીમાં કેમેરા લગાવતા હોય છે, પરંતુ ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી। ચોર પલંગ પર બેસીને નિર્ભયતાથી ચોરી કરતો રહ્યો અને સમગ્ર ઘટના બેડરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ચોરી દરમિયાન ચોરે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ફાડી નાખ્યું હોવાની માહિતી મળી છે। ચોરી કર્યા બાદ ચોર ભાગી ગયો, પરંતુ ઉદ્યોગપતિના ઘરમાં લગાવવામાં આવેલા આધુનિક સુરક્ષા સાધનો તેના માટે ઘાતક સાબિત થયા। ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારે સવારે લગભગ 8 વાગે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી। આશ્ચર્યજનક રીતે સવારે 11 વાગ્યા સુધીમાં પોલીસે ચોર ઇસમને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। હાલ પોલીસ દ્વારા ચોર ઇસમ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।